લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ। લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ 19/7/2024ના રોજ લખતર વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ ધુડાના અધ્યક્ષસ્થાને રોગી કલ્યાણ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું। જે બેઠકમાં ગત મીટિંગ એજન્ડાની બહાલી આપવી, હોસ્પિટલની અંદર ઓપીડી અને આઈપીડી ડિલિવરીની સમીક્ષા કરવી, રોગી કલ્યાણ સમિતિ હોદ્દાના રૂહે ઉપાધ્યક્ષ સ્થાને અત્રે કચેરીમાં અધ્યક્ષનો ચાર્જ મળેલ હોય ઉપાધ્યક્ષ તરીકે કામગીરી કરવા બાબત, વર્ષ દરમિયાન કરવાની થતી ખરીદી અને ખરીદી કરેલ સાધન સામગ્રીની ફર્નિચર બહાલી આપવી, એમ્બ્યુલન્સ રિપેરિંગ કરવા બાબત, પાણી મોટર રિપેરિંગ કરવા થયેલ ખર્ચ બાબત, નવા તાજા જન્મેલા બાળકો માટે દવાનો સ્ટોક ભરવા ખરીદી કરવા બાબત, હોસ્પિટલ ખાતે ઇન્ડોર અને આઉટડોર માટે સીસીટીવી કેમેરા રિપેરિંગ કરવા બાબત, સામૂહિક આરોગ્ય કેન્દ્ર લખતર અને હેલ્થ કચેરી આસપાસ કચરો સાફ સફાઈ કરવા થનાર ખર્ચ અંગેની મંજૂરી આપવા બાબત સહિતના વિષયો ઉપરાંત વિવિધ વિકાસના કામો અને નવા આયોજન અંગે સ્વરૂપ ચર્ચા કરવામાં આવી હતી। સાથોસાથ ચાંદીપુરા વાયરસને લઈ લખતર તાલુકા આરોગ્ય વિભાગ સતત બની કેન્દ્ર તથા રાજ્યના આરોગ્ય વિભાગના માર્ગદર્શન મુજબ વાયરલ એન્કેફેલાઇટિસ ચાંદીપુરા વાયરસનું રોગના નિયંત્રણ અને અટકાયતી કામગીરી અગમચેતી ભાગરૂપે આરોગ્ય કેન્દ્રના તબીબો પણ આ રોગની ગાઈડલાઇન અને રોગ અટકાવવાની કામગીરી અંગે સજાગ રહેવા માર્ગદર્શિકા કરવામાં આવ્યા હતા। જે બેઠકમાં લખતર તાલુકા મામલતદાર HR પરમાર, લખતર તાલુકા વિકાસ અધિકારી VC પરમાર, તાલુકા હેલ્થ ઓફિસર હાર્દિક ચૌહાણ, ઇન્ચાર્જ અધ્યક્ષ ડૉક્ટર નિધિબેન પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, રોગી કલ્યાણ સમિતિના સભ્ય અશોકભાઈ દોશી સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા।